કામરેજ શુગર ફેક્ટરીની ચૂંટણીના પરિણામો જાહેર થવા લાગ્યા। અશ્વિન પટેલની સહકાર પેનલનો 5 બેઠક પર વિજય। કામરેજ શુગરમાં 2 અપક્ષ ઉમેદવારનો શાનદાર વિજય। કિસાન પરિવર્તન પેનલે 1 બેઠક પર જીત મેળવી। કામરેજ શુગરની 6 બેઠકોની મતગણતરી હજુ પણ યથાવત। શુગરની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ પરિણામથી અમારી ટીમને જે પ્રોત્સાહન મળ્યું છે, અમને જે વિજયી બનાવ્યા છે, એટલે આ સંસ્થાને સભાસદો પ્રત્યેની જવાબદારી અમારી સવિશેષ વધી ગઈ છે। હજુ પણ ડિબેટ કરવા માટે ચેલેન્જ ફેંકું છું કે ચાલો આવો, મેં શું ભૂલ કરેલી મને બતાવો, તો આવનારા દિવસોમાં એ ભૂલ સુધારવાની મને તક પણ મળે। અને ડંકાની ચોટ પર કહું છું રિઝલ્ટ પછી કે ગણદેવી કરતાં આવતા વર્ષે ભાવ વધારે પાડવાનો છું ને પાડવાનો છું। આ અંગે વિગત આપશે સંવાદદાતા મુકેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। મુકેશ, શું વધુ વિગત? જી કુશાલી, આજે જે ચૂંટણીનું પરિણામ આવ્યું છે તે ચોંકાવનારું પરિણામ છે, કારણ કે બારડોલી સુગરમાં પરિવર્તન પેનલનો વિજય થયો હતો, ત્યારે અહીં કામરેજ સુગરમાં સહકાર પેનલ બાજી મારી ગઈ છે, જેમાં સહકાર પેનલમાં વર્તમાન પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ઉમેદવારી કરી હતી અને પ્રમુખ પદના દાવેદાર છે, જેઓ આજે વિજય થઈ ગયા છે અને તેમના પેનલના ઉમેદવારો પણ એક પછી એક વિજય થઈ રહ્યા છે। જી, આભાર મુકેશ।